ભાઈ થઈ જશે ગાડીની અંદર બેડનું બધું કિચને થઈ જશે સેટઅપ વિડીયોમાં પાડીએ તો પણ આ પડે બે પડે તો છે આગળ પાસ બેડનું છે પણ બધું વાળી દેવું હોય તો વાઇન્ડ અપ થઈને આટલા આવતું તો દોસ્તો મેથી થોડી મોટી થઈ હતી તો લઈ લીધી અને ખેતરમાં ઠાર બહુ હતું તો મોજાએ પલળી છે અને લીંબુ મસ્ત પાકી ગયા છે મોટા મોટા થયા છે તો ફ્રેન્ડ્સ ચા પીને ભાઈ ભાભી લાગી ગયા છે એમના કામે ગાયો બેસો બાર જય જેટલા પહોંચ્યું એકી દાડા પૂરું કર્યું ખું તમે જ બધું નમસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો અત્યારે ઓર્ડર ચાલુ છે અત્યારે પણ ઓર્ડરમાં જઈને ગયા પણ શૂટ નહોતા કરી શક્યા કેમ કે કન્ટિન્યુ ઓર્ડર ચાલુ હોય છે એટલે શૂટિંગ કરવાનો અમુક ટાઈમે ટાઈમ પણ નથી રહેતો હવે રિટર્ન ઘરે આવી ગયા છે અને ઘરનું કામ બાકી છે એ પૂરું કરીને હું જવાની છું મમ્મીના ઘરે કેમ કે મમ્મીના ઘરે ગયે મને બહુ ટાઈમ થઈ ગયો છે અને મમ્મીની બહુ યાદ આવી રહી છે તો આજે મમ્મીના ઘરે હું જઉં છું અને જય કરી રહ્યા છે આપણે જે ગાડી છે કિયા એની અંદર સેટઅપ બેડનું અને કિચનનું કેમ કે જ્યારે ઓર્ડર પૂરા થાય અને મુહૂર્ત બેસે ત્યારે અમે લોકો જવાના છીએ 7-8 એક દિવસ માટે ફરવા માટે તો જય બેડનું અને સેટઅપ કરવાનું છે એના માટેની તૈયારી કરી રહ્યા છે ગાડીની અંદર તો જય કરશે તૈયારી અને એના માટે જે સામાન લાવવાનું છે એ જય લેવા જશે પહેલાં મને મમ્મીના ઘરે મૂકવા આવશે સૌથી પહેલાં હું ઘરનું કામ પૂરું કરી લઈશ અને જે મેઝરમેન્ટ લેવાનું છે એ લઈ લેશે આપણે એ ગાડીની અંદર જે સેટઅપ કરવાના છે એ આપણા ઘરના જે એક માણસ છે જે જીગોભાઈ કરીને એ જ કરવાના છે સાચે જીગોભાઈ જે આપણી ગાડીની અંદર જે સેટઅપ છે બેડનું અને કિચનનું એ કરવાના છે મને આઈડિયા નથી કઈ રીતે થશે બધું આઈડિયા જયનો છે તો જય કરાશે જીગાભાઈ થઈ જશે ગાડીની અંદર બેડનું બધું કિચને થઈ જશે સેટઅપ વિડીયોમાં જોયું તો છે તો કિયાની અંદર ઘણા બધા સેટઅપ આ રીતે હોય છે પણ મજા આવશે બેડ એવી રીતે કરવાનો કે એકાદી સીટ આપણે બેસવા માટે ઊભી કરવી હોય ને તોય થઈ ગઈ કહું બરોબર આરી સીટ પાડીએ તો પણ આ પડે બે પડે તો છે આગળ પાસ બેડનું છે પણ બધું વાળી દેવું હોય તો વાઇન્ડ અપ થઈને આટલા આવતું એટલે આપણે આ સીટનું થોડી કે શું કરવું એટલે એવી કે શું કરવું બને ત્યાં સુધી બધું એમના ઇમરાન સેટઅપ થાય ને તો સારું અને જે સેટઅપ થશે ફોલ્ડિંગ જ થશે ને જાણ કાઢવું હોય તાણ કાઢી દેવાનું એમ ને બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કારની અંદર બેડ સેટઅપનું કામ ચાલી રહ્યું છે આજ સુધી વિદેશની અંદર આ બધો ક્રેઝ વધારે હતો અત્યારે આપણે ઇન્ડિયાની અંદર પણ કેમ્પર વાનનો ક્રેઝ બહુ નીકળ્યો છે મોટાભાગે બધા કારની અંદર જ આ રીતે બેડનું અને કિચનનું સેટઅપ કરીને ફરવા જતા હોય છે અને અમે પણ આ રીતે હવે શરૂ કરી રહ્યા છીએ આમ બી અમે ગયેલા જ છીએ પહેલાં હોન્ડા સિટી હતી એની અંદર કિચનનું ને સેટઅપ કર્યો હતો હવે કિયા કારેન્સ થોડી મોટી છે તો મજા આવશે અને મમ્મી ટીવી જોઈ રહ્યા છે ઓમ જોજો મમ્મી ઘરમાં જો ઓમો વઘારેલો રોટલો ખાવો છો બેટા સારું હેડ તો પણ હંગાતી તું ખેતરમાં આપણે બધું શાકભાજી લઈ આવીએ હો મમ્મી તમારું બાજરીનો રોટલો આલો તે તમે મોડીને રાખો એટલે કે હું બધું લીલી ડુંગળીને બધું લેતા આવું હા તો ફ્રેન્ડ્સ રાતે બાજરીના રોટલા બનાવ્યા હતા તો થોડા વધ્યા છે તો ઓમનો બાજરીનો રોટલો બહુ ભાવે છે અને એમાં બી ગ્રેવીવાળો રોટલો હોય તો એને વધારે ખાવાની મજા આવે છે તો મમ્મીને આપી દઉં મમ્મી ત્યાં સુધી બાજરીનો રોટલો મૂકીને રાખ્યો ત્યાં સુધી હું જઉં ખેતરમાં ઓમને લઈને અને મમ્મીના ઘરે જવું છે તો ખેતરમાંથી થોડું લીલું શાકભાજી પણ લાવવું છે તો તે પણ લેતા આવીએ અને કઢી બનાવી છે તો કઢી અને વઘારેલા રોટલા માટે પણ લસણને ડુંગળી લાવવું છે તો લઈ આવીએ ઓમો હેડ બેટા ખેતરમાં આપણે તગારું લેતા એમાં બધું લેતા તગારું લઈને આવી ગયો છે અને ઓમને હું બંને જઈએ છીએ ખેતરની અંદર બધું શાકભાજી લાવવું છે કેમ કે મૂળા કોથમીર ડુંગળી પાલક જે હોય બધું મમ્મી ઘરે પણ લઈ જવાનું છે હજી બગાવવા આવું બેટા ઊંઘ પૂરી નહીં થાય મૂળાને બધું મસ્ત થઈ જશે હો ફટાફટ આપણે લઈ લઈએ હો બેટા બસ આવીને તને વઘારેલો રોટલો બનાવી આલું અને બાલી કઢી બનાવી દે ને હું લોટ બધીને તારું ટિફિન રેડી કરી દઉં હા ને હવે હું લેવું તો ફ્રેન્ડ્સ પાલક લઈ લીધો છે ને હવે ફટાફટ મૂળા લઈ લઈએ મૂળા સૌથી સરસ મોટા મોટા થઈ ગયા છે
ઓહ અમે આપણે ચીકડી જ છે કે જમી મમ્મી આ બહુ લેવાનું હો કોથમી હો સવારે વહેલા વહેલા કેવું મસ્ત પક્ષીઓનો અવાજ સંભળાયા હા લઈ લઈ યારે મેથી થયું બને હેડ કે મને હેડ મેથી તો પોતાય બને, ગોટા બને, બહુ બધું બને બધું મેથી. આવું એટલે ગોટા બનાવીએ ગોટા ખાવા છે બનાવી કે થોડી મોટી થઈ હતી તો લઈ લીધી અને ખેતરમાં ઠાર બહુ હતું તો મોજાએ પલળી જાય અને આપણી જે જમીન છે ને બહુ ચીકણી છે તો જો ચંપલે કેવો માટી માટી થઈ ગયો છે. હવે ઘરે જઈએ અને ઘરે જઈ બધું શાકભાજી ધોઈ અને પેક કરી લઈએ અને પછી જઈએ મમ્મીના ઘરે. પહેલાં ઓમ માટે વઘારેલો રોટલો પણ બનાવવાનો છે તો એ બનાવી દઈએ. બધી માટી કાઢી છે બેટા, હું તને આપું છું તો બધું તમે ખાટલામાં ગોઠવી કાઢી સારું બધું થોડું પાણી કરતી હોય પછી છેલ્લે ભરી ચીકણી માટી છે એટલી સોટી જાય છે ને. નાસ્તો કરી રહ્યો છે ને હવે હું જાઉં છું મમ્મીના ઘરે. ઓમો હરિઓમ બેટા તું સ્કૂલમાં જતું રહેજે તૈયાર થઈને. હા અને હું જઉં. સારું હા હરિઓમ મસ્ત બને છે ને. મોડું કે તો બેટા કોમમાં થોડું લેટ તો થઈ જાય બનાવતા પણ ખાઈને મજા આવી ને તને બસ તાણ. કેવું લાગે છે પેલો આપણે વઘારેલો રોટલો બહાર ખાઈએ એવો ટેસ્ટ નહીં આવતો એકદમ કોઈ એના કરતી સારો બન્યો. અરે વાહ તો શાંતિથી ખાઈ લેવા ને તો જઈએ બેટા હરિઓમ. ફ્રેન્ડ્સ હવે નીકળ્યા છીએ અને આપણો જે પુલ બને છે ત્યાં સુધી પહોંચી ગયા છે. 5 જ મિનિટમાં મમ્મીના ઘરે પહોંચી જશું કેમ કે આપણું ઘર બહુ દૂર નથી. તમે મૂકીને પછી સીધા ઘેર જ આવશો કે ખેરાલુ જવાનું છે. અને દોસ્તો આપણી ગાડીમાં કેમ્પર વાન ફાઇનલી બની રહી છે. જેનું બહુ ટાઈમથી સપનું હતું કે ગાડીની અંદર આ રીતે બધું સેટઅપ થાય અને જે રીતે બનાવીશું તે રીતે તમને પણ બતાવતા રહેશું કે આપણે આપણી ગાડીની અંદર કઈ રીતના સેટઅપ કરવાના છીએ બધું. હાલ તો નાના પાયે જ બનાવી છે મતલબ પછી મોટી ગાડી લઈને જો કમ્ફર્ટેબલ રહેશે ને તો પછી નવું બનાવશું. હાલ ઘરના કારીગર છે બધા એના જોડે જાતે બનાવવાનું છે. મજા આવી જાય પણ આપણે એક વખત હોન્ડા સિટીમાં કર્યું હતું ને એની ગાડી હતી તો મજા નથી આવી. રસોડાનું બધું જોડે. દોસ્તો અમે પહેલાં પણ આ રીતે જઈ ચૂક્યા છીએ ફરવા માટે. 1 મહિના સુધી સાઉથની આખી ટૂર કરી હતી જેની અંદર કિચન સેટઅપ બધું જોડે જ હતું. રહેવા માટે હોટલ રાખતા હતા કારણ કે હોન્ડા સિટી નાની હતી તો તેની અંદર જે ઊંઘવાનો સેટઅપ હોય તે નહોતો થઈ શક્યો પણ આપણી કિયા ગાડી થોડી મોટી છે તો આની અંદર તો પ્રોપર ઊંઘવાનું અને બધું સેટિંગ થઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે મમ્મીના ઘરે પહોંચી ગયા છે અને જયમને ઉતારીને તરત જ રિટર્ન ઘરે જાય છે. બેવું નહીં છે 2 મિનિટે દિવસ લઈ લીધી ગાડી. મમ્મી ખાટલામાં બેઠી છે ઉતરીએ અને મમ્મીને મળી લઈએ જાય. મમ્મી ઘરે પહોંચી ગયા છીએ અને ભાભી શાકભાજી બધું હરખું કરી રહ્યા છે અને મમ્મી જોઈ રહી છે. જુઓ ઊભા મળી લે મમ્મીને. મજામાં? ઘણા દાડે આવ્યો નહીં આગળ તાણ નવરી જ નહીં મળતી શું કરે તાણ. હાલ લગ્નની સિઝન નહીં કે પેલા દિવાળી આવી દિવાળીની સિઝન પૂરી થઈ અને પછી વિવાહ તરત ને તરત ચાલુ થયા એટલે મને એમાં ટાઈમ જ ના મળે. પાલક બધું જુઓ જેટલું હતું એટલું બધું લાવીશું. પાલક, મૂળા, મેથી, કોથમીર, લસણ, ડુંગળી આવું બધું હરખું કરી જ જો બેઠો બેઠો. હો ભાઈ મૂળા લઈને બેસી જશે ખાવા માટે. ચમસો ભાઈ મજામાં કા શું હેડા શિયાળામાં ખાવા પીવાનું જલસા દેખાય જ છે બોડી ઉપર. હો થોડું વધી ગયું છે બોડી હવે. ભાભી શાક મોડી રહ્યા છે શાકની તૈયારી કરી રહ્યા છે શાક બનાવવા માટે.
અને મમ્મી વાસણ ધોઈ રહી છે અને હું શાંતિથી બેઠી છું. આજ તો ઘણા દિવસે રિલેક્સ થઈ. આજ તો આરામ જ કરવાનું ભાભી નહીં. હવે જઈએ ઘરમાં. તારના બહાર જ બેઠા હતા. ભાભી જમવાનું બનાવી રહ્યા છે. અને જો ફર્નિચર પણ થઈ ગયું. ઘરમાં ફર્નિચર બાકી હતું. ભાભી શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આવું સારું થઈ ગયું ભાભી નહીં વાયકણ બધું એકવાળું થઈ ગયું. તે મજા આવે છે. આમ તો બે ઘર સાફ કરવા પડતો, બધું બબે બબે કરવું પડતું નહીં તાણે. તો હવે રસોઈ બનાવી પછી બે જઈએ જમવા માટે. જમીન પછી શાંતિથી વાતો કર અને આરામ કરશું. આજ તો ટેન્શન નહીં પાર્લરનું કશું. શાંતિથી જીનલ સંભાળશે પાર્લરનું આજે. સુખડી પણ તૈયાર થઈ ગઈ છે અને મિક્સ શાક પણ ભાભીએ બનાવી દીધું છે. અને મમ્મી છે રોટલી બનાવી રહી છે ચૂલા ઉપર. ગરમ ગરમ રોટલી શાક અને સુખડી ખાઈ લેશું. ખાઈને પછી શાંતિથી વાતો કરીએ અને ઊંઘી જઈએ. આ તેર કાપી છે એવું ચૌદ કાપ ફ્રેશ રાખ. અને આ 1 ઇંચ વધ્યો ને એવો ઘાલ દેવો. કે તયા આ શેડો પડી મિલ પેલા શેડ કાપવાનું સારું. બે શેડ કાપી હા બે શેડ પછી કાપી બે માં ખોળા શેડ જ કાપી. અરે થાય નહીં મોકાવું એ કર. હા બસ આ ના છે હજી આગળ કાપવાની ને પાછું કરવાનું. સાડા 4 થાય છે. હવે ઉઠી અને ચા પીવા બેસી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ ચા પીને ભાઈ ભાભી લાગી ગયા છે એમના કામે. ગાયો ભેંસો બહાર બોધેલી હતી એમના અંદર ઢાળિયાની અંદર બોધી રહ્યા છે. દાડો બાર બોધો નો રાતીમાં બોધો છો. શિયાળાનો તડકો મળે એટલે કા ફ્રેન્ડ્સ ભાઈ અને ભાભી એમનું કામ કરી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ લીંબુ લેવા માટે. લીંબુ મસ્ત પાકી ગયા છે, મોટા મોટા થયા છે. આપણા ઘરે છે લીંબુડી પણ એ 12 માસી નથી. એનો ચોમાસામાં જ વધારે આવશે. અત્યારે નાના જ હોય છે. સંતરા જે છે સંતરા નાના એ બહુ બધા 12 માસ આવે છે. અમુક કાચા છે અને અમુક પાકી ગયા છે, મોટા મોટા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ હવે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ભાઈ મૂકવા આવી રહ્યો છે. આવજો તાર ભાભી. ભાઈ આવજો. હા ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ અને જુઓ તમે ગાડીનું કામ બહુ જોશથી ચાલી રહ્યું છે. જય જેટલા પહોંચ્યું એકી દાડો પૂરું કર્યું ખુદ અમે જ બધું.
સવારે જઈએ એટલે તો ફક્ત સવારે જઈએ એટલે તો માપ જ લેતા હતા ને અત્યારે તમે જોણે આખું ઊભું કરી દીધું બધું. સારું તાન કરો, હું જઉં ઘરમાં કોમ પતાવું બધું. હા હજી તો આઈનું ભય નહીં રહ્યો, કોમ ચાલુ. પેલા ચીજો ખીસડી જાય શું કે આપણે વાત કરવાના છીએ સેન્સિટિવ સ્કિન વિશે. સેન્સિટિવ સ્કિનને ઓળખવું બિલકુલ ઈઝી છે. જો તમે તડકામાં જાઓ અને તમારી સ્કિન તરત જ રેડ થઈ જાય તો સમજી લેવું કે તમારી સ્કિન સેન્સિટિવ છે અને કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તો તરત જ સ્કિન ઉપર રેડનેસ આવી જાય અથવા તો એલર્જી થઈ જાય તો તમારી સ્કિન સેન્સિટિવ છે. તો દોસ્તો આપણે બધી અલગ અલગ ટિપ્સ, બ્યુટી ટિપ્સની અંદર તમને અલગ અલગ સ્કિનના પ્રકારો અને તેને ઓળખવી કઈ રીતે તે વિશે માહિતી આપી દીધી છે. આઈ હોપ તમે પણ હવે ઓળખી શકશો કે તમારો સ્કિન ટાઈપ કયો છે. તો ફ્રેન્ડ્સ, મમ્મીના ઘરેથી રિટર્ન આવી પછી સલોનમાં જઈ અને સલોનનું કામ પૂરું કરી રસોઈ બનાવી અને હવે જમીને ફ્રી થઈ ગયા છે અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.